जो ने पोपट ने परवा तणी रे जो ने पोपट ने परवा तणी અને હવે રાણા રમતું મેલ એ ખેલ રે ખાડાના ખેલવા એ મારી વેગડ રે ના આવી વાછડા અને ટાણે કદાચ રાહડા ગવાતા પણ કેવા ગવાતા હોય કે હેમ ચડી જો દી ગાડે દાડો બાસેડો ચડી જો દી ગાડે દાડો બાસેડો ચડીયો દી ગાને દાડો વાસડો એવો ચડીયો રે દી ગાને દાડો વાસડો દુખિયા આવે દાદા તાર લાસ રે દુખિયા આવે દાદા તાર લાસ રે દુખિયા ને તમે દુખડા તને તારજો વેગડ દોરાડો એ રે વેગડ દોરાડો ચડીજો રે દી ગાડે દાડો વાસડો गीत गवाता हो हवा कृष्ण कानुड़ा जो हो हवा रुक्मिणी ए हिंदू ब्रह्मता है तारे केवा गीत गवा ला 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 ला
એ હુએ હુએ જો તમે લાતે નો ના ભાળ મુકો તને મારું રે જીવો મણી હારે અલા મુકો તને મારું રે જીવો મણી હારે અલા મુકો તને મારું રે જીવો મણી હારે અલા મુકો તને મારું રે જીવો મણી હારો ભાઈ ભાઈ બાપો બાપો સનેડો સનેડો લાલ સનેડો એ સનેડો 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 લાલ સનેડો એ હમજીને ભજો લાલ સનેડો હેલો હેલો સુનીતાબેન પટેલ માયાબેન ટેકાણી એ પાછા આપણા વેરાવળનું ગૌરવ છે એ ઉનાળે વાયો બાજરો અને ઓલા હોળડા ચરી ચરી જાય સીધે સીધે સુણવે નથી હે કોઈ નરસેડા પાડતી આય લાલ સનેડો 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 લાલ સનેડો અને હેડે અમદાવાદ છે એ દીવથી અમે નીકળ્યા ધનસુખ બાપુ બોલજો અને હેડે અમદાવાદ છે
મોડ મોડ કોડીનાર પહોંચ્યા મોડ મોડ કોડીનાર પહોંચ્યા ત્યાં તો પોલીસ પકડી ગઈ લાલ સનેડો પોલીસ પકડી ગઈ લાલ સનેડો 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 લાલ સનેડો 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 હો સનેડો 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 લાલ સનેડો હમજીને હો મરજો લાલ સનેડો સનેડો કોરી જાની કોરી લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 લાલ સનેડો બોખો કાકો અન લાયા આવે નોની ભો એ 60 વર્ષના બોખો કાકો અન લાયા નોની ભો આવું કજોડ કેમ પાર પડશે અલા ઠબકો લે હો લાલ સનેડો लगन गवाता हो मंगल फेरा गवाता हो हमारा जुवानिया बैठा हुआ तरह केवा गीत गवाए ए पहला पहला मंगलिया वरतावो पहला पहला मंगलिया वरतावो पहला मंगल सेना दान देवाय रे पहला मंगल सेना देवा पेला मंगलिया वरतावो पेला मंगल सेना दान ए काची केरियो ओबे लटकी अन पाकी लोको खा काची केरियो ओबे लटकी अन पाकी लोको खा पड़ेला बधा मौजू करे बधा मौजू करे हे मोला मोटा बगा खाय लाल सनेड़ो सनेड़ो
गाड़ी लाया शाबाश शाबाश आ मूर्तिओ जो कलर जाए पैसा पासा लाख रुपयानी गाड़ी लाया अने गाड़ी आवड़े नहीं वस्तु से बाकी वस्तु जेम तुम गरी गाड़ी सीखी जेम तुम गरी गाड़ी सीखी बस डोसी से लेके लाल सनेड़ो शाबाश शाबाश आवा मोरला जे मोरला नाचता होय कलाकारो गाता होय पण केवा गीत गाता होय अर्जुन भाई मैं थोड़ो पीधो घणो मैं थोड़ो पीधो घणो चढ़ियो रे मतारो दारू में कैसे मने पायो दे धरो दारू में कैसे ये मने पहली रे दार नो पायो रे धरो दारू में कैसे मैं थोड़ो पीतो घणो चढ़ियो दे धरो दारू में कैसे तो गुना गुना राजमा मोरे बोले गुना गुना राजमा वो कलिया बोले गुना गुना राजमा वो कलिया बोले वो कलियो त्यागो मगो तो चाह गुना राजमा वो मोरे बोले चाह गुना राजमा वो मोरे बोले आज लड़वा बीजा खदा भाई खदा लड़वा बीजा खदा हो कलियो हो त्यागो मजो तो गुना गुना राजमा हो मोरे बोले गुना गुना राजमा हो बोले बोले गुना गुना राजमा हो बोले बोले भाई मित्रों बेह जाओ एक एक मिनिट है राहड़ा लोकगीतो घणું બધું સાંભળવાનું છે પણ ધનસુખનાથ બાપુની ઈચ્છા છે કે મણિરાજ બારોટ વિશે બે શબ્દ ધનસુખનાથ બાપુએ કારણ કે મણિરાજ બારોટ કાંઈ હસ્તી નહોતી ત્યારથી લઈ અને આજ સુધીના મણિરાજ બારોટના જીવનના સાક્ષી છે ઈ અને હાજીભાઈ તો બાપુને વિનંતી કરું કે બાપુ આપ આવો અને બે શબ્દ મણિરાજ બારોટ વિશે બોલો જોરદાર તાળીના ગણગડા खाली हिंदू या मुसलमान कोई पण व्यक्ति होय हिंदू होय पोताना भगवान ने इष्टदेव ने माथे राखीने वात करे अने मुसलमान होय तो एना खुदा ने माथे हाथ राखीने वात करी शके। मणिराज बारोट ए धनसुखनाथ बापूनो शिष्य छे आ हूँ गर्वथी कही शकूं कारण के मणिराज बारोट कोई जगतनी अंदर कोई कलाकार पैदा थाय छे पण एकदम पोतो मोटो सिंगर बनी नथी जतो
બાળકનો જન્મ થાય ને એ શીખીને નથી આવતો, તમારા જેમ એક શ્રોતા બનવું પડે છે એને. અને આજ મણિરાજ બારોટ અમદાવાદ ઘીકાંટા રામદેવપીર મંદિરની અંદર આ બધા અભયસિંહભાઈ, પ્રાણલાલ વ્યાસ, હાજીભાઈ રમકડું, બધા જે કલાકારો છે, મીનાબેન પટેલ, આ કલાકારોની સામે એક પોતે શ્રોતા બનીને સાંભળવા માટે આવી રહ્યો. દૂરદર્શન કેન્દ્ર એક એવું માધ્યમ છે કે નાના કલાકારને જો કદાચ મોટો બનાવવો હોય ને એ દૂરદર્શન બનાવી શકે. એના પ્રશાંત જાદવે એક ચિઠ્ઠી લખી કે ધનસુખનાથ બાપુને વિનંતી સાથે એક અરજી કરવાની કે એક મણિરાજ બારોટ કરીને એક છોકરો છે અને સુંદર ગાવે છે, પણ આપને યોગ લાગે તો એને બેસાડજો. 4 વર્ષ સુધી આ સ્ટેજની સામે આવી રીતે બેસાડ્યો અને એ મણિરાજ બારોટને 5મા વર્ષે અમદાવાદ રામદેવપીરના મંદિરના સ્ટેજ ઉપર બેસાડ્યો. ફક્ત 50 રૂપિયા આપેલા. સંત શું કહી શકે, શું આશીર્વાદ આપી શકે? રામદેવજી મહારાજના આશીર્વાદ. એને કહ્યું બાપુ મને કંઈક આશીર્વાદ કરો. મેં આશીર્વાદ એવું આપી દઉં કે જગતની અંદર તારું નામ બની જાય. રામદેવજી મહારાજ એનું નામ બનાવી દે. આશીર્વાદ આપી દીધા. સંત આપી શકે. અને એક આ જાહેર ધર્મપ્રેમી જનતા છે ને એ કલાકારોને આશીર્વાદ આપતા હોય ને ત્યારે એ મનુષ્ય કલાકાર બની શકતો હોય. તમે એક પોતાના ખુદા, પોતાના ભગવાનને માથે રાખીને વાત કરજો કે જો આ કલાકાર એક સનેડો ગાય અને તમારી પાસેથી 5000 રૂપિયા તમારા ખીચામાંથી કઢાઈ શકતો હોય, એ 5000 રૂપિયાની દારૂની બોટલમાં હાથ ના નાખે. 5000 રૂપિયાની દારૂ કે 40 બોટલ કહેવાય, 40 દુ 80, 8000 રૂપિયા એક મિનિટની અંદર જો તમે 80000 રૂપિયા એના ઉપર નાખતા હોય, એ 8000 રૂપિયાનો દારૂ મફતમાં ના લે. પણ જગતની અંદર તમે જોજો ઘણા કલાકારો એવા મોટા બનતા હોય છે ને એને પાડી નાખવાની કોશિશ કરાતી હોય. આનીમાં પણ દાવ થઈ ગયેલો છે. હું ત્યાં સુધી કહી દઉં છું ભગવાનની સાક્ષીએ, તમે તમારા ખુદા કે તમારો ભગવાન હોય તો કહી શકો કે આ મણિરાજ 500 કે 5000 રૂપિયાની દારૂની બોટલ માટે હાથ નાખ્યો હોઈ શકે? તમે હાથ ઊંચો કરીને કહો. ન બની શકે, કોઈ દિવસ ના બની શકે. પણ એનામાં એક છેતરપિંડી કરવામાં આવી છે. ભગવાનને એને પણ પ્રાર્થના કરી છે અને હું અને તમે પણ પ્રાર્થના કર્યું કે જેને બી કર્યું હોય ભગવાન એને ખુશી રાખે. પણ મણિરાજ બારોટને આજે એક જબરદસ્ત આપણે બધા ભેગા થઈ અને આને કહીએ કે તારું જીવન આજથી આ હાજીના ઘરની અંદર, હાજીના મકાનમાં કહો તો ચાલે અને હાજીના ગામમાં કહો તો ચાલે. અને જે સૌરાષ્ટ્રની અંદર એની જે આબરૂ ખતમ થઈ આજે પોતે જાહેર કરે કે આજથી મારી જિંદગીને હું ફેરથી બનાવી દઈશ. બોલ બેટમજી આજ બોલી જા કે મેં મેરી જિંદગી બનાતા. હા ગુરુજી બોલ્યા. કારણ કે તમે છો, તમે છીએ, અમે સ્ટેજ પર બેઠા છો, તમે નીચે બેઠા છો. કારણ કે તમે છો, તમારી જિંદગી છે, તમે મારી કેસેટો વગાડો છો. બાપુએ ખરેખર કીધું. કારણ કે જો અમદાવાદમાં ચો નહીં મળતું ત્યાં અહીંથી ઉઠાઈ જઈએ. પણ એક દાવ એમાં મારું ફેમિલી પાછું આખી કોલેજ ભરેલી હતી મારી ફેમિલીની. ઢોલ તબલા બધું સંગીત સાથે. પાછું ત્યાંથી 4 પેટી આવી ગઈ અંદર. એમાં પાછું કેન્દ્ર સરકારની ચેકપોસ્ટ આવે, અહીંયા ગાડી ચેક કરી એમાં કાંઈ ના નીકળ્યું. ગુજરાતની ચેકપોસ્ટ આવે, અહીંયા કાંઈ ના નીકળ્યું. ઉનાની ચેકપોસ્ટ અહીંયા કાંઈ નીકળ્યું. કોડીનારમાં 4 પેટી આવી ગઈ. તો આ 3 ચેકપોસ્ટ ક્યાં ગઈ? અને એમાં પાછું ફેમિલીનું નામ નહીં, ડ્રાઈવરને 2 પતી ગયું. મેં કહ્યું સારું લઈ જાઓ. પછી મેં તો કેવી રીતે કોર્ટમાં ગયો, લઈ જાઓ. ખરેખર પણ આ જો કલાકાર આવો હોય, આ આપના ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીં બેઠું છે, એ પણ મણિરાજને નામથી ઓળખતા હોઈ શકે. આજે હોમ મિનિસ્ટરને ફોન કરી શકતો હોય છતાં પણ એને કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો. અને સાહેબ આપ કહેશો ત્યાં હું આવવા તૈયાર છું. આવા જો કલાકાર હોય ને એને મનુષ્ય તો શું ભગવાન પણ એનો ગુનો હોય તો માફ કરી દેતો હોય. આજે ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને એના ઉપર જે બની છે એક આ કલાકારને તમે જોઈ શકો. આ કલાકાર એવો ગુનો ન કરે. અને હું તો ત્યાં સુધી કહું પણ એક પણ કલાકાર ન કરે. કારણ કે એને પોતાની જિંદગીનો ખ્યાલ છે, એની પોતાની ક્રેડિટનું ભાન છે. તો આવે છે મણિરાજ બારોટ. હાલો. કારણ કે આમ તો 4 ભાઈઓ કહેવાય. છોકરો ખોવાણો તે દેહર કોઈનું બૈરું નહીં ખોવાણું ને. હા મા બાપનો ઉજાગરો તો જુઓ.
લુલુલુ હાલ લુલુલુ હાલ કાળ જાના કટકાન પોડાડો પારણે લુલુલુ હાલ અમે અમે ખરેખર એમ 4 ભાઈઓ કહેવાય અને પોલીસ સ્ટાફે જે મને હાચવ્યો છે એમનો ગુણ કદી ના ભૂલો. પોલીસ સ્ટાફ એટલે અમારા એકમ જીવ જીગરી કહેવાય તો ઓછું પડે. દીવમાં એટલો મને હાચવ્યો, કોડીનારમાં હાચવ્યો, ઉત્તર ગુજરાતમાં, ઝાલાવાડમાં, કાઠિયાવાડમાં. કારણ કે અમે આમ તો 4 ભાઈઓ કહેવાય પણ અમે 3 ભાઈઓ મળીએ ત્યાં સુધી હારા, ચોથો ના મળે તો સારું. 3 ભાઈઓ એટલે કયા ખબર? પોલીસ સ્ટાફ એટલે અમે કાકા બાપાના ભાઈઓ કહેવાય, હગ્ગા કાકા બાપાના ભાઈઓ. કેવી રીતે? 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે અમારો પ્રોગ્રામ પૂરો થાય એટલે સાહેબની જ ગાડી મળે, કોડીનારથી જ આવે. ક્યાંથી આવ્યા, શું છે, ક્યાં જવાના છો, એ અમારું કુટુંબ કહેવાય. પછી રબારી જતા હોય, ગાયો લઈને ભરવાડ જતા હોય. આ 3 ભાઈઓ, પોલીસ, રબારી ને ભરવાડ, આ 3 ભાઈઓ મળે ત્યાં સુધી સારું. અને ચોથો ભાઈ મળે તો ઉપાધિ, ચડી બનિયન ધરી લૂંટારો. એ ચોથો ભાઈ એ રાતે જ મળે. પછી કહીએ છે કદાચ જો ચાંદો ઉગી ગયો એને આમ જોતા હતા કેવા ગીત કહેવાય કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ રીડા એ હોઠીલા એ સોગાળા હવે હરણું યાદ રે હાલાર શેરમાં યાર જાળિયા. એ હરણું યાદ રે હાલાર શેરમાં યાર જાળિયા. હરણું યાદ રે હાલાર શેરમાં યાર જાળિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં હરણ્યું આથમ્યું હાલાર શહેરમાં. એ ચાંદો આપણામાં ઉગ્યો, તમારામાં અમારામાં ઉગશે. પણ કયો ચાંદો ખબર? માથાના બાલ ધોળા થઈ જાય સમજી જાવ કે આપણે ચાંદો ઉગી ગયો. આંખમાં ચશ્મા આવી જાય સમજી આપણું હરણ્યું આથમ્યું.